हेलो विद्यार्थी मित्रों, आज આપણે इंग्लिश ग्रामरनी अंदर बिकॉज एंड धેरफोर बिकॉज अने धेरफोर विषे जोवानुं छे। आ संयोजक छे एटले के वाक्यने जोड़वा माटे वपराता आ बे शब्दों छे। तो प्रथम આપણે જોઈશું बिकॉज एटले के कारण के कोई क्रिया अंगेनुं कारण जाणवा माटे वाय प्रश्न शब्दथी प्रश्न पूछवामां आवे छे। वायथी प्रश्न पूछवामां आवे त्यारे तेनो जवाब आपवा माटे आपणे तेनुं कारण दर्शाववा माटे बिकॉजनो उपयोग करवामां आवे छे। वायथी प्रश्न पूछे तो एनुं कारण दर्शाववा माटे आपणे बिकॉजनो उपयोग करीए छीए। आ जे बिकॉज छे ए बे वाक्योने जोड़वा माटे वपराय छे। જ્યારે बिकॉज बे वाक्य जोड़वा माटे જ્યારે आ बिकॉज शब्दનો उपयोग थाय छे त्यारे ते संयोजकनुं काम करे छे, याने कंजक्शननुं काम करे छे, संयोजकनुं काम करे छे। आपेल बे वाक्यो पैकी प्रथम वाक्य परिणाम दर्शक होय छे अने बीजुं वाक्य कारण दर्शक होय छे। तो पहेલું परिणाम होय छे अने पछी कारण होय छे त्यारे आ बिकॉज वपराय छे। कारण नो अर्थ दर्शाववा माटे बे वाक्योने बिकॉजथी जोड़वामां आवे छे। फॉर एक्जाम्पल अहींया आप्युं छे स्नेहा विल नॉट कम टू स्कूल। आ एक वाक्य छे। शी इज इल अहींया छे स्नेहा शाळाए नहीं आवे अने बीजुं वाक्य छे शी इज इल नेहा शाळाए नहीं आवे बिकॉज याने के कारण के ते बीमार छे। तो एने बेने बिकॉजथी जोड़वानुं छे। स्नेहा विल नॉट कम टू स्कूल बिकॉज शी इज इल। આપણે પહેલાં આ વાક્ય જોડતી પહેલાં આપણે એનું ગુજરાતી સમજી લઈએ તો જ આપણે એ વાક્ય સરળતાથી જોડી શકીએ। વિરલ ઇઝ રાઇટિંગ વિથ અ પેન્સિલ। વિરલ પેન્સિલ વડે લખે છે। હી હેઝ નો બોલ પેન તેની પાસે બોલ પેન નથી। હવે આપણે બીકોઝનો ઉપયોગ કરી શકીએ કે વિરલ પેન્સિલથી લખે છે કારણ કે તેની પાસે બોલ પેન નથી। તો અહીંયા જોડીએ આપણે વિરલ ઇઝ રાઇટિંગ વિથ એ પેન્સિલ બીકોઝ હી હેઝ નો બોલ પેન તેની પાસે બોલ પેન નથી। તો આવી રીતે પહેલું એ પરિણામ દર્શક હોય છે અને પછી શા માટે એવું કરે છે એ જવાબ જાણવા માટે અહીંયા બીકોઝથી બીજું વાક્ય જોડવામાં આવે છે। હવે આપણે જોઈએ ધેરફોરનો અર્થ થાય તેથી, પરિણામે, તેટલા માટે, તેના કારણે એવો એનો અર્થ થાય છે। આપેલ બે વાક્યો પૈકી પ્રથમ વિધાન વાક્ય જ્યારે કારણ દર્શક હોય અને બીજું વાક્ય પરિણામ દર્શક હોય ત્યારે તે બે વાક્યોને જોડવા માટે એન્ડ ધેરફોરનો ઉપયોગ થાય છે। ધેરફોર એ ક્રિયા વિશેષણ છે, याने उभयान्वयी अवयव छे એટલે કે તે સંયોજક નથી। ધેરફોર સંયોજક નથી। બીકોઝ સંયોજક છે પણ ધેરફોર સંયોજક નથી। તો એનાથી એકલા ધેરફોરથી આપણે જોડી શકીએ નહીં। માટે બે વાક્યોને જોડવા માટે ધેરફોરની આગળ એન્ડ સંયોજકનો ઉપયોગ થાય છે અથવા જો એન્ડ સંયોજકનો ઉપયોગ ન થાય તો પ્રથમ વાક્ય પછી અલ્પવિરામ મૂકવામાં આવે તો જ તે ધેરફોર એકલું લખી શકે। ફક્ત ધેરફોરથી વાક્ય જોડી શકાય નહીં। જો ફક્ત ધેરફોરથી વાક્ય જોડવામાં આવે તો પ્રથમ વાક્ય પૂર્ણ થાય ત્યાં અલ્પવિરામ મૂકી ધેરફોરથી વાક્ય જોડવામાં આવે છે। એ ધ્યાન રાખવાનું છે। ક્યાં તો તમે એન્ડ લખીને ધેરફોર લખો, ક્યાં તો આ પ્રથમ વાક્યને અલ્પવિરામ કરીને પછી ધેરફોર લખો તો તમારું આ સાચું બને છે। ફોર એક્ઝામ્પલ સ્નેહા ઇઝ ઇલ સ્નેહા બીમાર છે। સી વિલ નોટ કમ ટુ સ્કૂલ તેણી સ્કૂલે આવી શકશે નહીં। સ્નેહા બીમાર છે તેથી તે સ્કૂલે આવી શકશે નહીં। એવું એનું ગુજરાતી થાય સ્નેહા ઇઝ ઇલ અલ્પવિરામ કર્યું છે ધેરફોર સી વિલ નોટ કમ ટુ સ્કૂલ। સ્નેહા બીમાર છે તેથી તે શાળાએ નહીં આવે। એવી રીતે અહીંયા આપણે એન્ડનો પણ ઉપયોગ કરી શકીએ। સ્નેહા ઇઝ ઇલ હવે અહીંયા અલ્પવિરામ નથી, ત્યાંની જગ્યાએ એન્ડ લખ્યું છે।
સ્નેહા ઇઝ ઇલ એન્ડ ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. તો આવી રીતે બીજું ઉદાહરણ આપણે જોઈએ. હી ઇઝ ઓનલી 17, યાને તે ફક્ત 17 વર્ષના છે. હી કેન નોટ વોટ, તે વોટ આપી શકશે નહીં. તો અહીંયા આપ્યું છે તે ફક્ત 17 વર્ષનો છે, તે મત આપી શકે નહીં. તો આપણે કહી શકીએ તે 17 વર્ષનો છે તેથી તે મત આપી શકે નહીં. એટલે આપણે અહીંયા ધેરફોર લગાડવાનું. હી ઇઝ ઓનલી 17 એન્ડ ધેરફોર હી કેન નોટ વોટ. અને એને આપણે એમ પણ કરી શકીએ હી ઇઝ ઓનલી 17 પછી અહીંયા અલ્પવિરામ કરી એન્ડ કાઢી નાખીને ધેરફોર લગાવીને ધેરફોર હી કેન વોટ એમ પણ લખી શકાય. વિરલ હેઝ નો બોલ પેન, હી ઇઝ રાઇટિંગ વિથ અ પેન્સિલ. વિરલ પાસે પેન્સિલ નથી, વિરલ પાસે બોલપેન નથી, તે પેન્સિલથી લખે છે. તો અહીંયા આપણે કહી શકીએ વિરલ પાસે બોલપેન નથી, તેથી તે પેન્સિલથી લખે છે. તો અહીંયા આપણે જોઈએ વિરલ હેઝ નો બોલપેન, અહીંયા અલ્પવિરામ કર્યું, ધેરફોર હી ઇઝ રાઇટિંગ વિથ આ પેન્સિલ. તો તમે આગળ બી જોયું, અહીંયા અલ્પવિરામ છે માટે એન્ડ નથી લખાડવાનું. જ્યારે એન્ડ કરે ત્યારે અલ્પવિરામ નહીં કરવાનું અને એવી રીતે તમારે વાક્ય બનાવવાના રહેશે. અહીંયા મેં કર્યું છે વિરલ હેઝ નો બોલપેન, અહીંયા અલ્પવિરામ નીકળી જાય તો એન્ડ ધેરફોર હી ઇઝ રાઇટિંગ વિથ આ પેન્સિલ. આવી રીતે આ તમને સમજાવેલું છે. ત્યાર પછી એક્સરસાઇઝ આપેલી છે. તો એક્સરસાઇઝની અંદર આ વાક્ય જેની સાથે લાગે એ જોડીને બીકોઝ અથવા ધેરફોર આ તમારે વાંચીને અને ગુજરાતી કરીને એને બનાવવાનું છે. બધી અહીંયા બીજી એક્સરસાઇઝ છે તે બીજી એક્સરસાઇઝમાં ખાલી જગ્યા પૂરવાની છે. આ ખાલી જગ્યામાં તમે જોઈ શકો જ્યાં જ્યાં અલ્પવિરામ હશે ત્યાં તમારે ધેરફોર લગાડવાનું છે અને જ્યાં અલ્પવિરામ ન હોય ત્યાં તમારે બીકોઝ લગાડવાનું છે અને આરામથી ઇઝીથી તમે આ ખાલી જગ્યા પૂરી શકો. ત્યાર પછીની એક્સરસાઇઝ છે એમાં એક્ઝામ્પલ આપ્યું છે અને એ એક્ઝામ્પલમાં જેમ બનાવેલું છે એ પ્રમાણે જોઈને તમારે બીકોઝથી પૂરવાનું છે. આ બીકોઝ અને ધેરફોર બેથી વાક્ય બનાવવાના છે. ત્યાર પછીની ચોથી એક્સરસાઇઝ જે છે એની અંદર પણ એક્ઝામ્પલ આપેલું છે. ચોથી અને પાંચમીમાં બંનેમાં એક્ઝામ્પલ આપેલા છે. એ એક્ઝામ્પલ પ્રમાણે આ 5 વાક્યો તમારે એક્સરસાઇઝના તૈયાર કરવાના રહેશે. અસ્તુ.